વર્ષ 1868 સૂર્યગ્રહણ દરમિયાન વૈજ્ઞાનિકોએ કંઈક એવું જોયું જે પહેલા ક્યારેય કોઈએ જોયું નહોતું. અરે આ પીળી રેખા શું છે? કોઈ જાણીતા તત્વ સાથે તેનો મેળ જ નથી બેસતો. આ રહસ્યમય પીળી રેખા કોઈ નવા તત્વનો સંકેત હતી, કારણ કે તેનો પ્રથમ પુરાવો સૂર્યમાં મળ્યો હતો અને જન્મ થયો હિલિયમનો. પણ એક પ્રશ્ન બધાને સતાવતો હતો, જો હિલિયમ ખરેખર અસ્તિત્વ ધરાવે છે તો પછી પૃથ્વી પર તે ક્યાં છે? અશક્ય, પૃથ્વી પર હિલિયમનો કોઈ પુરાવો નથી. પણ આ વરપટ શું કહે છે તે ખોટો હોઈ શકે નહીં. શું આપણે કંઈ ચૂકી રહ્યા છીએ? એક વર્ષ નહીં, 2 વર્ષ નહીં, પૂરા 27 વર્ષ સુધી રહસ્ય અકબંધ રહ્યું. અને પછી 1895માં એક ખનિજમાંથી અજાણ્યો ગેસ બહાર આવ્યો. અરે આ તો એ જ ગેસ, આ તો એ જ પીળી રેખા. સૂર્ય અને પૃથ્વી બંનેમાં એકસરખી. હિલિયમ એ ઇતિહાસનું પહેલું એવું તત્વ બન્યું જેનો પ્રથમ પુરાવો પૃથ્વી પર નહીં પણ સીધો સૂર્યના પ્રકાશમાં મળ્યો હતો.